ચાલો બધા. તો અહીં જવા માટે બસ આ એક જ રસ્તો છે. અહીં સિક્કો ઊભો રાખવાનો એવું હોય. સરસ મજાનો નજારો છે, મજા આવે એવું છે. જો જમવા માટે ને કોઈ લાયા નથી તો આ પાંદડાની સરસ મજાની ડીશ બનાવી નાખી છે માસીએ. તો આપણે પહોંચી ગયા છીએ દેવલી માડીના સાનિધ્યે તેમના મંદિરે. અને જય માતાજી, જય સિયારામ. તો આજે આપણે જઈ રહ્યા છીએ દેવલી માડીના મંદિર તરફ. અને દેવલી માડીનું મંદિર તે આદિવાસીના જનજાતિના કુળદેવી તરીકે પણ પ્રખ્યાત છે. તેમને દેવી માડી અને દેવલી માડી તરીકે પણ તેમનું નામ પ્રખ્યાત છે આ વિસ્તારમાં. તો આપણે ફર્સ્ટ ટાઈમ ત્યાં જઈ રહ્યા છીએ અને તેનું લોકેશન પણ આપણે આના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તો ચાલો બન્યા રહો વિડીયોમાં આગળ અને ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય સિયારામ. તો ચાલો આપણે એક નાસ્તો કરવા ઉભા રહેવાના છીએ. અને જો સરસ મજાનું જંગલ છે. આ બધું જંગલ છે, આ બધું જંગલ છે. જો જંગલમાં બધા વસ્તુ જોવા જાય છે. અને આ બધું નાસ્તો કરવા આપણે બેસવાનું છે. તો ચાલો મારી સાથે આપણે એક નાસ્તો કરશું. પાણીની બોટલ લઈ લીધી છે? હા, લીધી છે. ખુલ્લા વાતાવરણમાં સરસ મજાનો પવન આવતો હોય ને જમવાની નાસ્તો કરવાની મજા કંઈક અલગ જ હોય. તો સરસ મજાનું વાતાવરણ છે અને તરત આપણે જમવા બેસી જઈએ છીએ બધા. જો જમવા માટે ને કોઈ લાયા નથી તો આ પાંદડાની સરસ મજાની ડીશ બનાવી નાખી છે માસીએ. અને આ વાતાવરણ, આ સરસ મજાનું જંગલનું વાતાવરણ અને એવો સરસ મજાનો પવન આવી રહ્યો છે. અને અહીં નેચરલમાં જમવાની કંઈક મજા અલગ જ હોય છે. તો આ ધજા દેખાઈ ગઈ છે ત્યાં આપણે જવાનું છે ડુંગર ઉપર. અને આપણે એટલે પહોંચી ગયા છીએ. જો અહીંથી આપણે વાળવાનો રસ્તો આવ્યો છે. અને જો અહીંયા બોર્ડ રહ્યું દેવલી માડી ધામ આદિવાસી કુળદેવી 2 કિલોમીટર અંદર. લઈ લીધી જેથી વળી જવાનું આપણે. આ ડુંગરની ઉપર જે ધજા દેખાય છે ત્યાં આપણે જવાનું છે. પહોંચી ગયા છે ને અહીંથી ઉપર આ ડુંગરમાં ગાડી ચડશે નહીં તો આપણે ગાડીને પાર્કિંગ કરી દઈએ અને અહીંથી આપણે થોડુંક ચાલીને ચડશું. તો પહોંચી ગયા છીએ આપણે દેવલી માડીને મંદિરે દર્શન કરવા માટે. અને થોડું ડુંગર ચડવાનું છે. તો જો આ ગેટ છે અને સ્વાગત છે. બંને તરફ ચુંદડીઓ અને બધી વસ્તુ મળે છે. આવી રીતનો ડુંગર ચડવાનો છે. અને એકદમ આપણે જેમ જુનાગઢના જંગલ જેવું જંગલ છે બંને તરફ, એકદમ ઘાટું. અને તકરીબન આપણે કાઠિયાવાડી લોકોએ ચોટીલા તો જોયું છે. તો બસ ચોટીલા જેટલો ડુંગર અધેર છે. અને આવી રીતના પગથિયા છે. અને અત્યારે આડા દિવસે આપણે આવ્યા છીએ તો સંખ્યા હાવ જ ઓછી છે પબ્લિકની. થોડે સુધી પગથિયા છે અને અહીંથી આગળ હવે પગથિયા નથી, અહીંથી પગથિયા નથી. તો જો
થોડાકમાં પગથિયા છે, પછી આગળ પગથિયા નથી, પથ્થરવાળો રસ્તો છે. થોડુંક ધજાયું દેખાણે છે અને અમે ડુંગર ચડી ગયા છીએ અને ખૂબ થાકી ગયા છીએ. તો નાના છોકરાને લઈ અહીં આવવું નહીં અને પાણીની બોટલ કે કોઈ જાતની દુકાન કે એવું કોઈ વસ્તુ ઉપર છે નહીં, એટલે નીચેથી પાણી લઈને આવવું. આ રસ્તો એવો છે ને એકદમ ઢાળ નીચે છે. મમ્મી થોડાક મારવા ને સરસ મજાનો નજારો છે, મજા આવે એવું છે. ધીમે ધીમે ચાલજો. અંદર ગુફામાં જવાનું છે. તો આપણે પહોંચી ગયા છીએ દેવલી માડીના સાનિધ્યે, તેમના મંદિરે. અને અહીંથી પણ અંદર જવાય છે. અહીં સિક્કો ઉભો રાખવાનો જેવું હોય. તો હવે આપણે બધા દર્શન કરી લીધા છે અને રિટર્ન જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં હું બહાર નીકળી જાઉં અને આ એક અદ્ધર પર્વત ઉપર બહુ સરસ મજાનો નજારો છે. જો ચાલો બધા. તો અહીં જવા માટે બસ આ એક જ રસ્તો છે. બાકી આમ ફરીને બહુ ઉપરથી નીચે જવાતું હોય છે, પણ એ રસ્તો આપણે કદાચ જોયો નથી. ઝૂકીને ચડવાનું. એમાં હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે અહીંથી આપણે જવાના છીએ. આપણે કઈ જગ્યાએ જવા છીએ? તો હવે આપણે અહીં દર્શન કરી લીધા છે ને આપણે હવે માયાદેવીના મંદિર જવાના છીએ. અને માયાદેવી મંદિર જવાનો તમામ વિડીયો નેક્સ્ટ વ્લોગમાં આવશે. તો તમે ફરજિયાત બીજો વિડીયો મારો જોઈજો. અને તે મંદિર લગભગ પાણીમાં છે ને? પાણીમાં થઈને જવાનું હા, છે. પાણીમાં થઈ અને અંદર જવાનું છે એવું છે કંઈક. અને ગુફામાં પણ છે એવું છે. તો આપણે પહેલી વાર છે, મેં તો કંઈ જોયું નથી, પણ આપણે જોઈશું ત્યાં જઈ.
તો બન્યા રહેજો વિડીયોમાં, ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય સિયારામ, જય માતાજી. તો આપણે એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ તે અહીં પૂજાનો સામાન તમામ મળે છે અને આ ભાઈ પણ છે અહીં કણે. તો એ આપણને માહિતી દેશે આ મંદિર વિશે. માતાજી વિશે કંઈક કહો તમે અમને. હા, માતાજી તો પણ આ દેવલી માડી આદિવાસી કુળદેવી ગણાય પણ એમ. અને આનું એડ્રેસ જરાક કીધું કે કયો જિલ્લો ને કયો તાલુકો લાગુ પડે છે? તે અમારા ત્યાં તાલુકો સોનગઢ લાગે ને આ જિલ્લો તાપી જિલ્લો લાગે અમારા. તાપી જિલ્લો. હા. અને અહીં કણે કંઈ આમ મેળા ઘોડે હોય કે એને કંઈ તિથિ હોય એવું કાંઈ જ્યારે મેળા જેવું માહોલ હોય એ કયું? આ ડિસેમ્બર પૂનમમાં માતાજીનો મેળો આવે કે આ ડિસેમ્બર પૂનમમાં માતાજીનો મેળો હોય છે. મેળો આવે ને આ અહીંયા આપણો ગોળ કહીએ અમે તો અમારા આપણા ગામિતમાં આપણો ઉપર ડુંગર પર ગોળ કહીએ એમ. હા હા હા, અહીંયા પુણ્ય મહારાજ રહે કે સેવા કરવા વાળો. સેવા કરવાળા મહારાજ હોય છે. આપણા ડોસવાડાનો તહેવો. હા હા ને હું ડોસવાડાનો જ કમલેશભાઈ ગામિત ડોસવાડાનો જ હો. હા. હમ. તો સારું, જય માતાજી. જય માતાજી હારો. જય માતાજી હારો કે. તો જે કોઈને પૂજાનો સામાન લેવો હોય તો અહીં બધો સામાન અહીં વેચે છે. તે દારોલનું કામ તો બધાનું થઈ જાય અહીંયા આવે એટલે ઠીક, માતાજીના ધારે કામ કરે છે બધાને. હા, પછી જે લેદલો તે પછી છૂટી જાય એમ. હા, માનતાયું રાખે તો માનતાયું પણ માનતા રાખે પછી થઈ જાય બધું દારલો કામ થઈ જાય પછી તે છૂટી જાય એમ માતાજીના ત્યાં. તો ભાઈ આપણને સરસ મજાની માહિતી આપી છે. પણ આપણે કાઠિયાવાડની ભાષા અલગ હોય છે, થોડીક અહીંની ભાષામાં થોડીક અલગ હોય છે. પણ અહીં કણે માતાજી બધાના ધારે કામ પણ કરે છે. ઘણા લોકોનો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તેમ લોકોનો કામ પણ થાય છે અને બધા લોકો માનતાઓ લઈને પણ અહીં કણે બહુ જ આવે છે. તો આપણે જોઈએ આ ચુંદરીઓ બધી ઘણી બધી ચુંદરીઓ છે, બધી માનતાની ચુંદરીઓ બધા બાંધેલી છે. તો બધાના કામ થઈ જતા હોય એટલે બધા લોકો અહીં કણે ચુંદરીઓ બાંધે છે આવી બધી. અને અહીંથી ચુંદરી પણ આ ભાઈ વેચે છે. નીચે પણ એક મંદિર છે, ગુફા છે ને? હા, દેવલી માતાનું તે મંદિર છે. પણ કહેવાય છે કે પહેલાં ઉપર માતાજીના દર્શન કર્યા પછી અહીં દર્શન કરવાના હોય. તો અહીંયા નીચે પબ્લિક થોડી ઘણી છે, માણસો હોય છે દર્શનના. કારણ કે ઉપર ડુંગર ચડવામાં બધાને તકલીફ પડે એટલે ડુંગર બધા નથી ચડતા ઘણા લોકો. તો આપણે તેમાં પણ દર્શન કરી લઈએ. નીચે પણ સરસ મજાનો આગો મંદિર છે. આપણે પહેલાં નહોતું જોયું પણ આપણે જોઈ લઈએ. અને અહીં ગુફા છે એમ કહે છે. તો ચાલો આપણે ત્યાં દર્શન કરીએ. બસ અહીં માતાજી છે.